કુતિયાણાના નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ રોડ રસ્તાના કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં પૂર્વ નગરપાલિકા પ્રમુખ ઢેલીબેન ઓડેદરા દ્વારા ભાદર ઝાપા, થેપડા ઝાપા, સાંઢિયા શેરી અને બહારપુરા સહિતના વિસ્તારમાં નિરીક્ષણ કરી સારી કામગીરી માટે ટકોર કરી હતી. બેન, રસ્તાનું નવીનીકરણ થઈ રહ્યું છે, શું કહેશો? ભાઈ, જે તે વખતની મારી બોડી હતી, હું પ્રમુખ હતી, તો કે 2.5 વર્ષ થયા હતા વહીવટદાર શાસન છે. મારા સમયગાળામાં મેં ઘણા બધા રસ્તા મંજૂર કરાવ્યા હતા સરકારમાંથી. તો એ અત્યારે બધું કામ મેં શરૂ કર્યું. લગભગ 26-27 રસ્તા છે ગામના. હાંડિયાહેરી છે, બારપોરા છે, આપણી વાચના છે, દેવી પૂજક ઓલા વાચના છે, દલિત વાચના છે, આ ભાદર જાપાના છે, પછી આપણી સીમ વિસ્તારનો છે, મામલતદાર ઓફિસને પછવાડે ટોટલી રસ્તા મેં અત્યારે મંજૂર કરાવ્યા. અને એ પણ બ્લોકની સિસ્ટમ કાઢી જ નાખવી. સીસી રોડ કાલે સવારે બગડે તો આપણે એમાં ઠીકરું દેવાનું થાય. ખાલી સિસ્ટમ સીસી રોડને આરસીસીને જ કરી નાખી. બધાય મંજૂર કરાવ્યા. ને બીજું મારી બોડીના સમયગાળામાં મંજૂર કરાવ્યું હતું આપણી સ્મશાનની ઇલેક્ટ્રોનિક ભઠ્ઠી, કે જો લાકડાનો તકલીફ હોય તો એ મારા નગરજનોને તકલીફ ન પડે. એટલે એ પણ હમણાં 2 મહિનાની અંદર આવે છે. 2 ટોલી, 2 ટ્રેક્ટર, ઓલી 2 છકડી ને સ્મશાન ઇલેક્ટ્રોનિક ભઠ્ઠી. એટલે કોઈ જાતની તકલીફ જ ન રહે. વરસાદ હોય, લાકડા બર્તન ભીંજાણા હોય તો ટોલીથી કોઈ ચિંતા ન રહે. આજે રસ્તાનું તમે ચેક કર્યું, કેવું કામગીરી ચાલુ? બહુ મસ્ત કામગીરી. અમુક જગ્યાએ તકલીફ હતી એટલે હું આજે એવા હાટું જ રાઉન્ડ મારવા નીકળી કે કોઈની તકલીફ પડે એવું નહીં કરવાનું. જે મારા નગરજનો કહે એ મેં કોન્ટ્રાક્ટરને કીધું, મારા નગરજનો કહે ને એ જ તમારે કરી દેવાનું. તમારે આપણો હવારથ નહીં જોવાનો, એની કાયમી નથી નીકળવું હોય એટલે એ પ્રમાણે જ કરી દેવાનું. ને જે મેર સમાજ વાળું ઈસ્ટર્ન ઓલો કહે ને આપણે કેવું મંજૂર થયું, હા, એ રોડ મેર સમાજ વાળો એટલો હાઈ ક્લાસ કરાવ્યો. જે ઈ ટાઈપના રસ્તા છે ને, હું બધા એવા એકદમ હાઈ ક્લાસ મઢાવેલે કે કોઈક નીકળે ગામમાં એન્ટર કરે તો સિટી જેવું લાગે. મારું ગામડું તો નાનું છે પણ મારે એક સિટી જેવું એને બનાવવું.